સાયરા યક્ષ ગામ નજીક નદીમાં ડૂબેલા વ્યક્તિનો 2 દિવસ બાદ મૃતદેહ મળી આવ્યો. ભુજ ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમે મગરોથી ભરેલી નદીમાં જોખમે શોધખોળ કરી કામગીરી પૂર્ણ કરી છે. નખત્રાણા તાલુકાના સાયરા યક્ષ ગામ નજીક આવેલા નદીમાં વેલજી મમ્મુ ગરવા નામનો વ્યક્તિ ડૂબી ગયાની માહિતી મળતા ભુજ ફાયર વિભાગે તકેદારીપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. 2 દિવસ સુધી સતત શોધખોળ ચાલુ રાખતા અંતે ટીમે ડૂબેલા વ્યક્તિના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો છે. પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે આ કામગીરી કરવામાં આવી હતી, કારણ કે નદીમાં ઘણા મગરો હાજર હોવાને કારણે રેસ્ક્યુ ટીમે જીવના જોખમે કામગીરી પૂર્ણ કરી છે. ઓપરેશન દરમિયાન વિવિધ વોટર રેસ્ક્યુ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફાયર વિભાગે મૃતદેહને વધુ કાર્યવાહી માટે પોલીસના હવાલે કર્યો છે. રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર. ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.